ચલો સર, આપણે ચાલુ કરીએ. ના રે, આ ભિખારી થઈને આટલી સરસ સિંગિંગ અને એક્ટિંગ કરે છે, આનામાં કંઈક તો છે, જઈને જોવા દે. તો એને જોયું ના જાતું, હો એને જોયા વગર મારું મન નથી લાગતું. આજે એને જોવા મારું દિલ રે તડપતું. કિશન, આ છોકરાને એક્ટિંગમાં ચાન્સ આપવા જેવો છે, તારું શું કહેવું છે? હા સર, એક્ટિંગ તો છે. બરાબર સર, એકવાર ટ્રાય કરવા જેવું છે. લાગતી હશે કેવી તો ભગવાન જાણે. હો યાદ એની આવે નથી ફાવતું મોટા શહેરમાં, મોઢું એનું જોવા મારે જાવું એના ગોમમાં. વાહ દોસ્ત વાહ, શું તે એક્ટિંગ કરી છે યાર. ખરેખર તારી એક્ટિંગ જોઈને મારું દિલ ખુશ થઈ ગયું. આ એક્ટિંગ નથી સાહેબ, મારી રિયલ કહાની છે. ખરેખર મને મારો ગામડાનો પ્યાર બહુ એટલે બહુ જ યાદ આવે છે. અરે રડ નહીં. જો તને તારો ગામડાનો પ્રેમ યાદ આવતો હોય તો આવી હાલતમાં તું અહીંયા શું કરે છે? જા, જતો રે તારા પ્રેમ જોડે. જતો તો રહું, પણ વાત એવી છે ને સાહેબ, જે છોકરીને હું પ્રેમ કરું છું એના બાપાને અમારો સંબંધ જરાય મંજૂર નથી. એમને તો કોઈ સારા પૈસાવાળા છોકરાની તલાશમાં છે, અને હું એમની છોકરી સામે ના આવું એટલે એ લોકોએ મને ગામ બારો કાઢી મેલ્યો. અને એ પછી હું અહીંયા આવતો રહ્યો, અને અહીંયા આવીને મેં કામની બહુ તલાશ કરી, પણ મને ક્યાંય સારું કામ ના મળ્યું, અને એની યાદમાં ને યાદમાં મારી આવી હાલત થઈ ગઈ. દોસ્ત, તું હવે જરાય ચિંતા ના કરીશ. આજે તારી મુલાકાત એવા ડાયરેક્ટર જોડે થઈ ગઈ છે ને, જે તારી કિસ્મતનો સિતારો ચમકાવી નાખશે. સૌથી પહેલાં ચલ મારી સાથે તારી પ્રેમિકાના ઘરે. ત્યાં તારી એવી એન્ટ્રી પડાઈશ ને કે એનો બાપો તને જોઈને હલી જશે. સાંભળો, આ શૂટિંગ આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. હાલ આની મદદ કરવી જરૂરી છે. ઓકે? હા ઓકે સર, કંઈ વાંધો નહીં. તો ચલો મળીએ પછી. હા. ચલ મારી સાથે. અરે, આટલા સમય પછી તું પાછો આવ્યો? હા, અને એવું સમજી લો કે આ ગુજરાતી પિક્ચરોનો હીરો બની ગયો છે અને લાખો રૂપિયાનો માલિક. બોલો, હવે તો કરાવશો ને તમારી દીકરીના લગ્ન આની સાથે?
હા હા કેમ નહીં, મારે આવા જ છોકરાની જરૂર હતી. મને માફ કરજે બેટા કે હું તને ઓળખી ના શક્યો.